ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. આજ તો જો કે ગુલિંગ વ્લોગ બનાવવાનો હતો, પણ અમારે રવિવાર ભરવા જવાનું હતું ચાલુ વરસાદમાં, એટલે કીધું આપણે વ્લોગ બનાવતા હેડે જઈએ તો રસ્તો જલ્દી નીકળી જાય અને વ્લોગ એ આપણે બધું બતાવી દઈએ. અને આજે પાટણમાં 3 થી 4 દિવસ સુધીમાં રેડ એલર્ટ આપેલું હોય અને જે આગળની રાતે વરસાદ પડ્યો ને બહુ બધો પડે, એમ ઘણો બધો. ઓકે, તો અત્યારે આપણે હેડે જાઉં, કઈ જગ્યાએ વધારે વરસાદ છે, પાણી ભર્યું હોય બતાવતા જાઉં અને બધે ચેક કરી રસ્તાઓની હાલત કેવી થઈ છે જુઓ, કારણ કે રાતે વરસાદ બહુ પડે એમ, બરાબર. અને ફરીથી રૂનીવાળા રસ્તે હેડ્યા છીએ અને રૂનીથી હાઈવે ઉપર નીકળી જવાનું. ઓકે, આજે હંગાત અમારે જે પેલી વખત જે 2 જણા હંગાત હતા એ જ છે આપણા જીગો અને રણસી, બરાબર. ત્રીજાને હંગાત નહીં લાવે, કારણ કે વધારે આરા ભેગા થાય ને એટલે પછી રોડ ઉપર મસ્તી ચાલુ કરી હાઈવે ઉપર, એટલે હાઈવે ઉપર છે ને નકમવું પડે એટલા માટે, એટલે મસ્તી ના કરીને દીવાને જ હંગાત લીધા. ના આપણે શુભો હંગાત આવે ને પેલો આલુ આવે ને શક્તિ આવે તો તમે બધા પાસે મસ્તી સળો, એટલે જો એમ તો પાટણમાં તો બધા નહીં ભરાતું. એ તો થોડા વરસાદમાં પેક થઈ જાય. હવે ઊંચી હોય ને સોસાયટી તો પાણી ના ભરાય. આ ક્રિકેટ રમવાનું મેદાન અત્યારે આખું પાણી ભરાઈ ગયું છે, હે ને, આખું તળાવ ભરાઈ ગયું. રાતે છે ને વંડા સુધી ભરેલું હતું, અત્યારે બધું એમ કે ઘણું ખરું હારી ગયું પાણી. કાલ અમે રમવાનું એટલે સાવ કર્યું હતું. અને હજુ દેખાઈ આપી જાય થોડો વરસાદ ચાલુ હોય, પણ ચાલુ વરસાદમાં હેડે છીએ કારણ કે મારા રવિવાર ભરવાનો હતો, એટલે એ બાકી ના મળે. ભલે ચાલુ વરસાદ હોય ને ફૂલે ફૂલ તો એ હેડો તો ખરા જ નાતા જોત, પણ હેડો તો ખરા જ આપણે બાકી ના મળે. ઓકે, એમ ખેતરનું ચલો મસ્ત લાગે હવે. અને હારું શેઠ સુધી રોડે પાણી ભરેલું હોય, હે ને, આખું. હું આ ફેર ચપ્પલ પહેરીને આવ્યો હું, કારણ કે બૂટ હમણાં પલળીને હેચવાત હોય એટલે ના મજા આવે, એટલે ચપ્પલ જ પહેરી આવી. આજે પાછું આવા પાણીમાં હેડવાનું હોય અમારે, હે ને, જેટલા બધી પાણી છે. થોડો આગળ હેડ્યા જવું, પાણી રસ્તો આવે એટલે હવે કેમેરા બંધ કરું હું, પછી આગળ ચાલુ કરીએ. તો એવું ચમ લાગે છે કે આગળ જઈને અમે હેરાન થવાના છીએ, કારણ કે જો જેટલું પાણી ભર્યું હોય શેઠ સુધી. પેલી ગાડી આવા આગળ જો ને પલળ્યો પેલી હા, તો આપણે ઓછું પાણી છે, બાકી જે જગ્યાએ વરસાદ પડ્યો ને વધારે એ કણ તો બહુ કાઢવું. ગાડી આવે ને તો સાઈડમાં ઉભા રહીને કહા માથા પલળીશું. હા, અરે વાહ, વધારે પાણી હોય ને મોટો ટેમ્પો હેડ્યો હોય ને એટલે કેવું લાગે કે જાણે દરિયાનો પેલો મોજો આવે ને. આ ખેતરમાં બહુ વિડીયો બનાવ્યા હો આપણા. હવે હર્યું હતું ને એવું ટેકરાવાળું, જો અત્યારે સોસાયટી થઈ જાય. 2 વર્ષ પહેલાં મેં વિડીયો બહુ બનાવ્યો હોય, અત્યારે સોસાયટી કેવી થઈ ગઈ. અમે બનાવતા આપણા હારે ભૂપતજીની વાવતા છે. રણસી તમે પેલું બાજુવાળું આવતા ને, જે પેલું બાજુવાળું રહ્યું ને હારા રણસીની વાવતા હમણાં સુધી 12 મહિના થયા સોળે. તો જેટલા સુધી રોડ હતો એટલો વિભાગ પૂરો થઈ ગયો અને હવે આવ્યું છે નેડિયું. આમ તો અમે જે વખત વાવતા ને ત્રણ સુધી તો બહુ ટાઈમ સુધી તો નેડિયું જ હતું, શેઠ ઘેરથી રૂની સુધી નેડિયું જ હતું. બહુ એમ કે આજે વાર બંધેલા કોઈ નહોતું, બધી વાડીઓ જ હતી મોટી મોટી હોય, એમ કે બફોરાનું એકલું હેડું ને એટલે બીક લાગે એવું હતું બધું. પણ બહુ સોસાયટીઓ થઈ ગઈ ને બધી ફેન્સી વાડીઓ થઈ ગઈ ને એટલે બધું ખુલ્લું થઈ ગયું. અને આ જગ્યા છે ને લેબડાવાળી, એક મોટો બાવળ હતો અને હોય ચોમાસાનો ખાડો ભરાય ને એટલે આખું ચોમાસું આ રસ્તો બંધ. એટલું પાણી ભરાતું, એટલો ઊંડો ખાડો ભરાતો અને એટલો ગારો થતો કે એટલાય ટાઈમ સુધી, કેટલાય મહિના સુધી આ રસ્તો બંધ રહેતો હતો. અને હવે હું પછી પથ્થર નાસીને કમ્પ્લીટ પૂરી નાખ્યો ખાડો, એટલે હવા નહીં ભરાતું. બાકી હોય હેડવું એટલે તો આમ કોઈ જ ના હેડી જ ના હતું કોણ એવું હતું આ જગ્યા ઉપર. એના માટે સ્પેશિયલી આ ક્ષેત્રમાં બધે ફરીને જવું પડતું.
બાજુના બધા ખેતરે ને એમાં શેઠે શેઠે ફરીને વાયર કૂદીને જવું પડતું. કો તો પછી સાધન હોય તો હાઈવે ઉપરથી. આ એરી એ જ જગ્યા પાણી ભરેલું પડ્યું ને એ જ જગ્યા. અને જો અત્યારે આ બધા પથ્થર નાસીને દબાઈ દીધું હોય. હવે નહીં ભરાતું. એ હાય પડ્યો ચપ્પલ પહેરી ગયું ગારામાં. તો હજુ તો પગ ફસાયું તો છે જ. વાંધો નહીં, આટલા જ છે. આગળ તો ઊંચાળો વિભાગ છે ને એટલે પાણી નહીં ભરાતું વધારે. એટલે ખેતરમાં પાણી જતું રહે ને એમ નહીં ભરાતું. આ એટલી જગ્યાએ થોડો પ્રોબ્લેમવાળી હતી. બાકી તો આગળ ચોખ્ખું હોય કમ્પ્લીટ. ઓકે, રેતી જો આપણે રેતીની પેલા પથ્થરા સાડેલા હોય તો ચાલે. અમે આવામાં હેડવાની મજા આવે. બહુ મસ્ત આજુબાજુ વાળું હોય અને આવા ગારામાં હેડવાનું જુઓ. તો અમને એવું હતું કે આગળ પાણી વધારે નહીં હોય, પણ હવે જોઈ લો બાજુ મોજવાના ખેતર કહેવું કે સ્વિમિંગ પુલ કહેવો, આખું પેક ભરેલું હોય, કોઈ જગ્યા નહીં. અને હવે અમારે હેડવાના રસ્તા ઉપર જો ઓછી હાલત છે, પગ પહેરી જાય ને એવું છે. હા કાંઠા હેડો હોયથી હેડો હેડે જઈએ કાંઠા, કારણ કે ભાઈ પગ પહેરી જાય એવું હોય. હેડે એવું નહીં. પાણીનો વાળો પડેલો છે હોય સીધો આ ખેતરમાં જુઓ. હા ના લે, રોડ ઉપર નહીં જવું આપણે. રૂનીથી રોડ ઉપર નીકળી જવું. આમ તો સીધો હાઈવે ઉપર જવાય છે અહીંથી, પણ હાઈવે પર નહીં જવું. ગારામાં હેડવાની મજા આવે, પગ ધોળા થઈ જાય ને. જો ખાલી છે ને સ્વિમિંગ પુલ, નાવાની મજા આવે. ચાલુ વરસાદ હોય ને આવું ભરેલું ખેતર હોય ને મજા આવી જાય નાવા. સ્વિમિંગ પુલમાં શું મજા આવે, એવી મજા આવી જાય. જો વાયલા જગ્યા હેડે એવી કમ્પ્લીટ. જો પાડી ઝાલીને હેડવું પડે. થોડા અવધી જ છે પછી તો શાંતિ છે ભાઈ. અમારે જે આમ ખેતર આવે ને એટલે શાંતિ એટલેથી. ચડો હું હવે હાલ બ્લોગ ચાલુ રાખતો નહીં ને પાછું હેડવામાં પગ પહેરી જોઈએ છીએ. તો નેડિયાનો રસ્તો પૂરો કરીને હવે હાઈવે પર ચડી ગયા છીએ અને રૂનીથી આગળ નીકળ્યા. આટલો વરસાદ પડે પણ તો હજુ ગરમી બહુ પડે, એટલે એવું લાગે કે વરસાદ આવ્યો હોત તો સારું. ચાલુ વરસાદમાં નાહવા નહીં ને હેડે જવાની મજા આવે. તો ગરમી લાગે, બફારો મારા જબ્બર નહીં લે. ઉડાન હાઈસ્કૂલ આ બાજુ હોમ મેરીને ઉડાન ઠીકાણા બાજુ આવે નહીં. તો આજ અમે એટલા વહેલા હેડ્યા ને ઘેરથી 9 વાગે હેડ્યા હતા, તો 1 કલાક રૂની આવતી થયો અમે. કારણ કે રસ્તો હેડવી એવું હતું એટલે હળવા એમ કે પગ ના પસો એ રીતે આવ્યા. એટલે પેલી ફેર તો હેડ જ કર્યા હતા, કારણ કે રસ્તો કોરો હતો એટલે હેડવાનું. તો ઉડાન વિદ્યાલયની બહાર નીકળી જાય છીએ. હવે હાજીપુર આ બાજુ હોય, હજુ થોડી વાર છે પણ તો આ બાજુ વચ્ચે દુકાનથી ગોટાનું ભાડ પાડીને નાસ્તો કરવા ગયા હતા, પણ કંઈ હતું નહીં. એટલે પછી પડીકા ઉઠાય વાયન માટે. મારે તો ખાવાનું નહીં એટલે હમણાં માટે પડીકા ઉઠાય. તમે ખો મંચો ખાવાના બરાબર. તો ચલો ખાતા હેડ્યા જઈએ અને પછી આગળ હાજીપુર પહોંચીએ એટલે ગુલીને ફોન કરીએ, કારણ કે માતાજીની પ્રસાદી લાવવાની જ. મારે 2 રવિવાર ભરવાના હતા, 2 રવિવાર પૂરા થયા એટલે આજ પાછી માતાજીની પ્રસાદ કરવાની. એટલે અમારે પેમેન્ટની બાકી એ થઈ જાય, મારા મનતાની એ થઈ જાય અને બધું પૂરું આપણે બરાબર. એને ફોન કરીને કહી દીધું હું ફોન કરું એટલે તું મને પ્રસાદ લઈને આલી જાજો. મેં કહું તમે ઘેરથી લઈને આવું તો હું ઉપાડતી, રસ્તો સારો નહોતો આગળ ને તકલીફ પડે એટલે ઘેરથી લઈને નહોતા આવ્યા અમે. પછી ગુલી આલી જાય હારતા. તો હવે આવી જાય છીએ હાજીપુર ગામ. અને હવે અમારે બહુ આવું નહીં, 1 કે 1.5 કિલોમીટર હશે હાજીપુર. થઈ ગયું કૂતરું આવી પાછું. આ કૂતરું અમારે તેરે તેરે થયો કંઈ નહીં હોય ને અંગાત આવું હતું શીખાય. હવે ગુલ્લીને ફોન કરી દઈએ અને એને બોલાવી દઈએ, પ્રસાદ આલી જાય એટલે હું આવે એટલા ઘડી અમે પહોંચતા થઈએ. તો 11 વાગે પહોંચ્યા હતા આપણે શિકોતર માતાના મંદિરે હાજીપુર કેનાલ જોડે બરાબર. હવે દર્શન કરીએ, આગળ મેરડીમાં દર્શન કરીને નીકળી જઈએ. નજીક છીએ હવે
તો સિગોતર માતાના દર્શન કરીને નીકળ્યા અને જોઈ લો હોમ વાબોર્યો નીકળ મેલડીમાનું મંદિર હે. અમે સિગોતર માતાનું અમે છત્રી ભૂલી ગયા હતા. જીગો છત્રી લેવા ગયો હતો. સિગોતર માતાના મંદિરે છત્રી ભૂલી ગયા હતા. જો થાચી રહ્યો जो हम में देखा है पेलो बॉर्डर ये सिगोतरमान मंदिर है वही मेलडी मामू અને અહીંથી આગળ છે કેનાલ. તો કેનાલ પર બે મંદિર આવેલા છે. રવિવાર છે એટલે કણે દર્શન કરવા હેડે જઈએ. થોડો હવે મેલડી માતાના દર્શન કરીને પછી સીધા કેનાલે. તો આ છે મેલડી માતાનું મંદિર. આપણે રવિવાર હેડીએ એટલે હવે આવે જ છે દર્શન કરવા. અને હું નોકરી જાઉં એટલે ઘણી વાર આવું દર્શન કરવા જોઈએ. જય માતાજી. તો પહોંચી ગયા છીએ આપણે હવે કેનાલે. જોઈ લો કેનાલ મુજબ પાણી હેડા જો આ બધું મોટા ભાગનું વરસાદનું પાણી આવ્યું છે. કારણ કે કેનાલનું પાણી હેડતું નહીં, લીલા કલરનું ચોખ્ખું હેડતું. જે આ ટોળું પાણી છે ને બધું વરસાદનું. હમણાં તો વચ્ચે હાવું કહી જતી કેનાલ પણ વળી આવા પાણી આવ્યું. અમને પુલ બધેલો મસ્ત. પછી આગળ નદી આગળ નદી હે કુંવારિકા. આપણે કુંવારિકામાં કદી પાણી આવતું નહીં તો ચોક્કસ આવી જાય, બાકી નહીં આવતું. થોડો અમે હવે નજીક આવી ગયા છીએ. તો હવે મંદિર પહોંચીને પછી વાત કરીએ. તો 9 વાગે ઘરેથી નીકળ્યા હતા અને 11:30 વાગે આપણે માતાજીના મંદિરે પહોંચી જાય છીએ. જોઈ લો બાજુ વરસાદ જો ખાલી આખું ખેતર પ્યા ખા પાણીથી તો વરસાદ પડે. તોડો માતાજીના દર્શન કરી લઈએ એટલે આગળ પેલો પ્રસાદ લઈને આવી જાય પહેલો. જય માતાજી. તો મંદિરે આપણે ઈલુ કાકો ભેગા થયા ઘણા દાડે. ના ઈલુ કાકા કેટલા દાડે ભેગા થયા આપણે? 2 મહિના ડાયરેક્ટ 2 વાર રાત્રે આવેલો. એક પેલા મહિને ને એક આ મહિને. બોલે 2 મહિના થઈ ગયા. કચ્છી ભાષામાં કે મને ખબર નહીં. ના જોઈ એવું ઈલુ પેલા આયો તો વાવન પેલા લઈને નતો આવ્યો. ના હવે વાવન લઈને આવ્યો. હા 2 મહિના આવું અંગૂઠો આવું અંગૂઠો હા અંગૂઠો લે અંગૂઠો અંગૂઠો હું કહેવાય અંગૂઠો આવા બોલતી આવડી જો અંગૂઠો ના કાર્યો હું કહેતો તું પેલા અંડુકા અંડુકા પેલા બોલતે નતો આવડતું. ઓના મોટા ભાઈ ના ઓના નાના ભાઈ. તો એ લોકો આપણે ઘણા દાડે ભેગા થયા છે. એ લોકો આપણને શું લાગે છે પણ એ વયા મો વયા તાના માર ચેડે ચેડે ફરે જોઈ ઈયન ઘેર લઈ ગયા નહીં એ લોકો કાકા તો ક્યાં લઈ હા ક્યાં તું અત્યારે ફેર આવું હેટ અને મન પાછા કે રાત રહીને જા. રાત રહું હા ના ભૂત આવી તો લે ભૂત છો પડે હું ભાઈ ચોકન લબસાઈ પડ્યો ચલા કન ઘેર હાર થોડો તણ હવે લુકા ખાન ઘેર ઘડી વાર જાઉં પછી ગુલી પ્રસાદ લઈને આવે ને એટલે આવું. તો ગુલી પ્રસાદ લઈને આવી ગયો તો આપણે પ્રસાદ માતાજીએ કરવાની પ્રસાદ કરવાની બાકી છે તો કરી દઈએ. લાડ પ્રસાદ પ્રસાદ લાય કેમ કહું છું. હા તો ભાઈ હેડો એનો વ્લોગ ચાલુ થાય છે. આજ એનો વારો છે હો બનાવતો. મારો તો જે હું આવ્યો તો હીરોકટ ચાલુ હતો બરાબર. તો પ્રસાદ આવી ગઈ માતાજી પ્રસાદ કરી લઈએ, દર્શન કરી લઈએ પછી જઈએ ઘર બાજુ. જય માતાજી મિત્રો, આપણે માતાજીનું ધૂપ કમ્પ્લીટ કરી દીધું છે જોઈ લો બરાબર. તો મારી માનતા પૂરી થઈ ગઈ અને 2 વાર હેડી નાખવાનું તો એ પૂરું થઈ ગયું. તો આપણે આખા વ્લોગમાં ઘેરથી નીકળ્યા અને વચ્ચે વરસાદ એ બતાવ્યું બધું બતાવ્યું છે હેડીના એટલા સુધી બરાબર. અને આપણે બોલાતા માતાજીના મંદિરે પહોંચીને આપણે વ્લોગ એન્ડ કરીશું. બોલા હોય સંભળાજીએ જઈએ અહીં આજ તો સાથે માતાજીનું ગીત ગાઈ ના છે. માતાજી મંદિરે રણસીન બે ભેગા એ બે ભેગા પણ એ તો સાથ હાલ છે સતીશને માતાજીનું હો પીએસ ના લીધે બન્યા બહુ મોટી
હસ્તી બંકાને જોવા વેટિંગ કરે ઘણી વસ્તી બીએસ ના લીધે બન્યા બહુ મોટી હસ્તી બંકાને જોવા વેટિંગ કરે ઘણી વસ્તી હે આજ એસોબી ટીમ ના સિમ્બોર્ડ લાગી જા સિમ્બોલ રેડી બરાબર કમ્પ્લીટ મસ્ત ગાય છે આ વાને ના ગાયું આ છત્યાએ હો તો ચાલો હડો મારે જવું છે ઘરે કેડિંગ ખાચ્યો તો ઘરે બેહું એના ઘેર પછી ઘરે નીકળીએ બરાબર તો જય માતાજી જય મા ભવાની